હર હર મહાદેવ મહાદેવ હર સાથે અમારી શરૂઆત થઈ જાય છે ત્રંબકેશ્વર, જે નાસિકમાં આવેલું સ્વયંભૂ શિવલિંગ છે. તો અમે લોકો ત્યાં પહોંચી ગયા હતા વહેલી સવારે, ને ત્યાં પહોંચતા જ અમે આ શિવજીનો સરસ મજાનો કહેવાય ને ચંદનનો ચાંદલો કરાવ્યો હતો, અને તેને અમે દક્ષિણ આપી હતી, અને ત્યાં મેં કરાવ્યો, મમ્મી કરાવી ગયો. બાદ ત્યાં ઘણી બધી ભક્તોની ભીડ હતી, તો અમારે પણ દર્શન કરવાના હતા, એટલે અમે ત્યાં આવી ગયા. અને તમે જોઈ શકો છો મિત્ર, આ છે શ્રી ત્રંબકેશ્વર મહાદેવ મંદિર, જે નાસિકમાં છે. તો આ રીતે નવા વર્ષના દિવસે ત્યાં બહુ જ ભીડ હતી, અને અમારે પણ ત્યાં દર્શન કરવાના હતા. તો અંદર તો ફોન અલાઉડ નથી, પણ હું તમને બહાર ટીવી સ્ક્રીન પર એના દર્શન કરાવું છું. તો આ રીતના તમે દર્શન કર્યા, અને પછી અમે આગળ આવ્યા. હેલો ગાઈસ, તો આ છે નાસિકમાં આવેલો ગંગા ઘાટ, જ્યાં ત્રિવેણી નદીનો સંગમ થાય છે, અને અહીંયા 3 નદીનું સંગમ થાય છે. તેનો હું તમને આગળ બતાવું છું વિડીયોમાં, તમે જોતા રહેજો. ત્રિવેણી સંગમની નદીમાં જૈનમ અને મમ્મીએ પણ ત્યાં ચરણ સ્પર્શ કરી, અને ત્યાં જૈનમ તો નાહવા લાગી, અને અમે પણ આ રીતે ત્યાં પાણીના દર્શન કરી લીધા, અને થોડું જળ અર્પણ કરી, અને પછી ત્યાં તેની સામે આવેલું છે કપાલેશ્વર મહાદેવ મંદિર, જે પંચવટી નાસિકમાં જ આવેલું છે. અહીંયાની જે શિવલિંગ એટલી બધી ચમત્કારી છે કે તમે 12 તીર્થ સ્થાન કરી લો, અને જો તમે અહીંયા ના આવો ને તો એ ના ચાલે. એટલે આ એ શિવલિંગ છે કે તમે અહીંયા આવીને તમારી શિવલિંગનું જે કહેવાય ને પરિપૂર્ણ કરી શકો છો. તો આ હતું મંદિર, અને અહીંયા બહુ સરસ શિવલિંગ હતું. અને આ એકમાત્ર એવું મંદિર છે કે જ્યાં શંકર ભગવાન તો છે, પણ તેનો જે નંદી હોય છે ને, તે નંદી આમાં છે નહીં. તો આ નંદીનું કંઈ રહસ્ય છે, હું તમને આગળના વિડીયોમાં બતાવતી રહીશ. અને આ છે જો મંદિરને આટલું સરસ ડેકોરેશન કરેલું હતું, અને બહુ સરસ મંદિર હતું. ત્યારબાદ અમે લોકોએ ત્યાં થોડું ટ્રાફિક જામ થઈ ગયું, એટલે પપ્પા તે ટ્રાફિક સોલ્વ કરાવતા હતા. અને ત્યાંથી પછી અમે પંચવટીની આગળ આવેલું છે લક્ષ્મણજીનું મંદિર, જ્યાં લક્ષ્મણજીએ શૂર્પણખાનું નાક કાપી લીધું હતું. તે સ્થાન છે ત્યાં. તે સ્થાન પર જઈને પછી અમે લોકો આવી ગયા નાસિકમાં. એક સરસ મજાની હોટલ હતી, ત્યાં જમવાનું હતું, કારણ કે આ છે મારા નણંદ, અને ભાઈબીજ નિમિત્તે તે તેમને જમાડતા હતા. અને અમે લોકોએ બહુ એન્જોય કર્યો, બહુ મજા આવી અંજુ દીદી સાથે, અને બધા બહુ હળીમળીને આ રીતનું જમ્યા, અને બહુ મજા આવી ગઈ. ને અમારી હવે અહીંયા ટ્રીપ પૂરી થાય છે. અમે લોકો જમી ભાઈબીજનું પછી નીકળી ગયા. જઈને અમે પણ બેગ લઈ લીધી, અને તમને બધાને કહે છે બાય, અમારી ટ્રીપ અહીં પૂરી થાય છે. અમે બહુ એન્જોય કર્યો, બહુ મજા આવી ગઈ, અને હવે બીજી વખત જ્યારે જઈશું ત્યારે તમને વિડીયોમાં આગળ બતાવતા રહેશું. અને જલ્દીથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, ફોલોવર્સ વધારો, અને આપણે 500 કમ્પ્લીટ કરવાની તૈયારીમાં જ છે. તેનું પણ જોરદાર સેલિબ્રેશન પણ કરશું. તો આપણે બધું કરવાનું છે. વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ના ભૂલતા મિત્ર. બાય, જય શ્રી કૃષ્ણ.